મારું નામ સુનીતા. જીવનના એવા વળાંક પર ઊભી છું જ્યાંથી પાછળ ફરીને જોઉં છું તો આંખોમાં ભીનાશ અને હૃદયમાં એક અજીબ શાંતિ અનુભવાય છે. મારા લગ્ન રમેશ સાથે ખૂબ જ ઉત્સાહ અને અરમાનો સાથે થયા હતા. શરૂઆતમાં દિવસો તો સપના જેવા વીત્યા, પણ કહેવાય છે ને કે સમય ક્યારે બદલાય છે તેની કોઈને ખબર નથી હોતી. લગ્નના 5 વર્ષ વીતી ગયા હતા. ઘરમાં આંગણામાં એક નાનકડી દીકરી રિયાની કિલકારીઓ ગૂંજતી હતી. રિયા મારા જીવનનો શ્વાસ હતી, પરંતુ સુખનો આ સમય બહુ લાંબો ન ટક્યો. એક કમનસીબી દિવસે ફેક્ટરીથી ઘરે પાછા ફરતી વખતે મારો અકસ્માત થયો. હોસ્પિટલમાં જ્યારે મારી આંખો ખુલી ત્યારે ડૉક્ટરોએ મને એવા સમાચાર આપ્યા જેણે મારા પગ તળેથી જમીન સરકાવી દીધી. અકસ્માતમાં મેં મારા બંને પગની કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી. હું હંમેશ માટે અપંગ બની ગઈ હતી. જે ઘરને મેં પ્રેમથી સીંચ્યું હતું તે જ ઘરમાં મારા માટે નફરતની દિવાલો ચણવા લાગી. મારી સાસુનો સ્વભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો. અપંગ વહુ અને નાની દીકરી તેમની નજરમાં બોજ બની ગયા. સાસુ રોજ મને મેણા ટોણા મારતા. પતિ રમેશ પણ મારી પડખે ઊભા રહેવાની જગ્યાએ પોતાની માના કડવા વીણ સામે મૌન થઈ ગયો. આખરે એક કાળી રાત્રે સાસુએ કોઈ પણ દયા વગર મને અને મારી 5 વર્ષની બાળકી રિયાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. રમેશે પણ દરવાજો બંધ કરી દીધો. એ જ રાત્રે તેણે સાસુના કહેવાથી બીજા લગ્ન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અંધારી રાત્રે રડતી કલપતી હું મારી દીકરીને ખોળામાં લઈને રસ્તા પર આવી ગઈ. મારે જીવવું હતું. મારી દીકરી રિયા માટે મેં શહેરમાં એક ખૂણે નાનકડું ભાડાનું મકાન લીધું. હાથમાં 1 રૂપિયો નહોતો. અપંગ હોવા છતાં મેં હિંમત ન હારી. એક સ્થાનિક ટેક્સટાઇલ ફેક્ટરીમાં બેસીને કપડાં સીવવાનું અને ધાગા કાપવાનું કામ શોધ્યું. મજૂરી બહુ ઓછી હતી, પણ પેટનો ખાડો પૂરવા માટે એ જરૂરી હતું. દરરોજ સવારે હું વ્હીલચેર પર ફેક્ટરીએ જતી અને રિયાને ફેક્ટરીના મુખ્ય દરવાજા પાસે સલામત જગ્યાએ બેસાડી દેતી. રિયા કલાકો સુધી ત્યાં શાંતિથી રમતી, પરંતુ ફેક્ટરીમાંથી આવતા જતા લોકો રિયાને દરવાજા પાસે બેઠેલી જોઈને તેને ભિખારી સમજી બેસતા. કેટલાક દયાળુ તો કેટલાક દયાના ભાવથી તેના હાથમાં 5-10 રૂપિયા કે સિક્કા મૂકી જતા. રિયા નાની હતી, તેને આ બધી ખબર ન પડતી. તે એ સિક્કાઓ ભેગા કરીને પોતાની નાનકડી ખિસ્સામાં મૂકી દેતી. જ્યારે પણ હું ફેક્ટરીમાંથી બહાર આવતી, રિયા નિર્દોષતાથી હસીને મને એ સિક્કા બતાવતી. એક માતા તરીકે આ દ્રશ્ય જોઈને મારું કાળજું કાપી ઉઠતું, પણ મારી લાચારી આગળ હું મજબૂર હતી. આમ ને આમ દિવસો વીતતા ગયા. એક દિવસ સાંજે જ્યારે ફેક્ટરીથી શિફ્ટ પૂરી થઈ અને હું બહાર આવી, ત્યારે દરવાજા પાસે રિયા નહોતી. મારું હૃદય ધડકવા ભૂલી ગયું. હું વ્હીલચેર ઝડપથી ચલાવતી બહાર આવી. દરવાજાથી થોડે દૂર રિયા એક મોટી કાળા રંગની લક્ઝરી કાર પાસે ઊભી હતી. એક ભવ્ય પુરુષ અને તેમની પત્ની રિયા સામે ઘોટણીએ બેસી રડી રહ્યા હતા. હું ગભરાતી તેમની પાસે પહોંચી અને રિયાએ મારી તરફ ખેંચી લીધી, પરંતુ જ્યારે મેં રિયાના હાથમાં જોયું તો મારા રૂંવાડા ઊભા થઈ ગયા. રિયાના નાનકડા હાથમાં એક જૂનો સોનાનો લોકેટ હતો, જેના પર અંદરના ભાગે એક નાનકડો ફોટો હતો. એ લોકેટ બીજું કોઈ નહીં, પણ એ જ ભવ્ય પુરુષ હતું જે તેમણે વર્ષો પહેલાં ગુમાવી દીધું હતું. પણ તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ હતી કે એ પુરુષ બીજું કોઈ નહીં, પણ શહેરના બહુ મોટા ઉદ્યોગપતિ શેઠ હસમુખભાઈ હતા. હસમુખભાઈની આંખોમાં આંસુ હતા. તેમણે બંને ધ્રુજતા અવાજે પૂછ્યું, "બહેન, આ બાળકી કોણ છે અને આ લોકેટ તેની પાસે ક્યાંથી આવ્યું?" મેં ડરતા કહ્યું, "આ મારી દીકરી રિયા છે. આ લોકેટ મારી સ્વર્ગસ્થ માનું છે, જે તેણે મને આપ્યું હતું." હસમુખભાઈને સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમની પત્નીએ મને ભેટી પડતા કહ્યું,
સુનિતા, તું મારી જ દીકરી છે. હકીકતમાં નાનપણમાં એક મેળામાં હું મારા માતા પિતાથી છૂટી પડી ગઈ હતી અને બંને એક ગરીબ પરિવારે ઉછેરીને મોટી કરી હતી. મારી પાસે રહેલું એ સોનાનું લોકેટ મારા સાચા પરિવારની એકમાત્ર ઓળખ હતી, જે મેં રિયાના ગળામાં સુરક્ષા માટે બાંધી રાખ્યું હતું. રિયા જ્યારે રસ્તા પર રમતી હતી ત્યારે લોકેટ બહાર આવી ગયું હતું અને ત્યાંથી પસાર થતા હસમુખભાઈની નજર એ લોકેટ પર પડી ગઈ હતી. જે દીકરીએ લોકો ભિખારી સમજીને ચીલર આપતા હતા, તે દીકરી આજે મારા ખોવેલા પરિવાર અને કરોડપતિ સંપત્તિના વારસદાર દાદા દાદી સાથે મારો મિલાપ કરાવી રહી હતી. મારી સાસુ અને પતિએ જે રિયા અને મને કચરો સમજીને ઘરમાંથી ફેંકી દીધા હતા, તે જ રિયા આજે મારા માટે સાક્ષાત ઈશ્વરનો આશીર્વાદ સાબિત થઈ હતી. હસમુખભાઈ અમને માન સન્માન સાથે પોતાના ઘરે લઈ ગયા. તેમણે મારી શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર કરાવી, જેનાથી મારી સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો. જે સાસુ અને પત્નીએ મને તરછોડી હતી, જ્યારે તેમને ખબર પડી કે હું ઉદ્યોગપતિ હસમુખભાઈની દીકરી છું, ત્યારે તેઓ માફી માંગવા દોડી આવ્યા. પણ મેં તેમને ક્યારેય પાછા ન સ્વીકાર્યા. આજે હું મારી દીકરી રિયા સાથે એક સ્વાભિમાની અને ખુશહાલ જીવન જીવી રહી છું. આ ઘટનાએ મને શીખવ્યું કે સમય ગમે તેટલો ખરાબ હોય, જો હિંમત અને સત્ય તમારી સાથે હોય તો ઈશ્વર ચમત્કાર અવશ્ય કરે છે. કોમેન્ટમાં જણાવજો સ્ટોરી કેવી લાગી.